ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી 21 ડિસેમ્બરની રાત્રે પાટણના પીપળા ગેટ વિસ્તારમાં લોક ડાયરો યોજાયો હતો, જેમાં લોક ડાયરાના આયોજક અને લોકગાયક ચૌહાણ મુકુંદભાઈ ગોરધનભાઈ, લોક સાહિત્યકાર બારોડ સુધીરભાઈ, જાદવ લલિતભાઈ, હરેશભાઈ નાયક, પુષ્પાબેન ચૌહાણ, ઓર્ગન પ્લેયર અરવિંદભાઈ ચૌહાણ સહિતના કલાકારો દ્વારા દુહા, છંદ અને ભજનની રમઝટ બોલાવી શ્રોતાગણને રસ તરબોળ કર્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં વિસ્તારના કોર્પોરેટર છાયાબેન, અગ્રણી મહેશભાઈ ઝાલા સહિતના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ભારતની એકતા, અખંડતા અને દેશનું રાજ્ય ગૌરવ વધે એવા શૌર્ય ગીત, દેશભક્તિ ગીત, ભજન સંતવાણી, લોકગીતો, હાસ્ય મનોરંજન સાથે લોકોને સારી સમજ આપી ભજન, દુહા, છંદ અને સંગીતની મોજ કરાવી હતી. અબાલ વૃદ્ધ સૌ કોઈ ઉપસ્થિત રહી કાર્યક્રમનો લાભ લીધો હતો. આ પ્રસંગે વાઘજીભાઈ માજીરાણા, રણછોડભાઈ માજીરાણા, સવિતાબેન બાબુભાઈ માજીરાણા, મહેશભાઈ વિહાભાઈ માજીરાણા, નાનજીભાઈ ચીમનભાઈ માજીરાણા, ભરતજી બાબુજી, ઇલિયાસભાઈ શેખ, વિજયભાઈ ગોવિંદભાઈ માજીરાણા, મણિબેન ગોવિંદભાઈ માજીરાણા જેવા અગ્રણીઓ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.